સરગવાની કઢી કોને કોને ભાવે કહેજો. તો આ બનાવવા માટે આપણે લઈ લીધો છે સરગવો, મરચાં અને મીઠો લીમડો. બસ બીજું હું, છાશ અને ચણાનો લોટ. તો તપેલીમાં તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દીધી રાઈ, હિંગ, સૂકા મરચાં અને મીઠો લીમડો. એના પછી નાખી દીધા આપણે સરગવો અને ખાલી 1 જ મિનિટ એને સ્ટર કરી લઈશું ને એના પછી નાખી દઈશું આપણે આપણું ચણાનો લોટ ડોયેલી છાશ. બસ થઈ ગયું. હવે કંઈ કરવાનું નથી, કોઈ રોકેટ સાયન્સ નથી. હવે આને ધીમે તાપે ઉકળવા જ દેવાની છે ખાલી. અને અહીંયા ખીચડી બની ગઈ છે આપણી તૈયાર. તો હવે આમાં નાખી દઈશું આપણે ધાણા ભાજીની દાંડલી થોડીક, એનાથી મસ્ત ટેસ્ટ આવે. અને એના પછી નાખી દીધો ગોળ. તો આપણી કઢી ઉકળી ગઈ છે, ધાણા ભાજી નાખી દીધી અને બની ગઈ મસ્ત મજાની આપણી સરગવાની કઢી. તો ખીચડી યારે ખાવ ને પરમ આનંદની તૃપ્તિનો અનુભવ થાય. તો જો સરગવાની કઢી, ખીચડી, આ છે આજનું રાતનું આપણું ભોજન. તો હાલો તમે બધા ભોજન ગ્રહણ કરવા માટે થઈને મારી સાથે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જનકનું રસોડું.